5 વર્ષ આફ્રિકામાં વ્યતીત કર્યા છે અને હજી 2 જ દિવસથી કેનેડામાં પ્રસ્થાન પામ્યા છે. તો આપણે એમને પૂછીએ કે કેવું લાગ્યું તમને સાહેબ, આ દેશ કેવો લાગ્યો તમને? મિત્રો એટલે બહુ ગરમા ગરમી લાગી. હા, પછી ઠંડુ થઈ ગયું બધું. પછી બધું ઠંડુ થઈ ગયું. Several days later. આ કેનેડાની ધરતી ઉપર અજાણી જગ્યામાં આફ્રિકાની સીઈઓ મારી બાજુમાં બેઠા છે કે જ્યાં ફોન કરે તો મર્સિડીઝ ને પ્રાડો લેવા આવતી હોય અને અરે કોનવેમાં ભરી બંદૂકે 2 જણા સિક્યુરિટી આપતા હોય. એ આ અજાણ્યા દેશમાં આ પબ્લિક બસ સ્ટેશનમાં બસની રાહ જોઈને બેઠા છે, નોંધારા થઈને બેઠા છે. એટલે તમારા જીવનમાં જે સ્થળ છે ને એ બહુ મોટો રોલ ભજવે છે. મૂળ સ્થાન એટલે મૂળ સ્થાનને પકડી રાખો અને જ્યાં હોય ને ત્યાં રહેવાનું. એમ ખોટા કોઈક સપના બતાવે, હા ત્યાંથી જ પ્રગતિ થાય. એટલે ખોટું કોઈ લાડવા બતાવે કે મમરા બતાવે કે ફૂલતોરા બતાવે તો મૂળ સ્થાન આ ભાઈની જેમ મૂકીને વયાવવું નહીં, કારણ કે બહુ તકલીફવાળું વાતાવરણ છે. બરાબર છે. બાકીની સ્ટોરી દુઃખ ભર્યા દિવસો તમને પછી કહેશું. અત્યારે આટલું જ. તમારે કંઈ કેવું છે? કેમ છો? મજામાં? આવો કેનેડામાં. આવો કેનેડામાં. સારું, ચાલો.